કોઈ મહાપુરુષોના શબ્દોને સાંભળીએ. અને સત્સંગ ખાલી માણસ જ કરે, ભજન માણસ જ કરી શકે, આ જનાવરો નહીં કરે. હમણાં ભૂલે શું કે જો કૂતરો અહીંયા આવી જાય તો પૂરેવા દેવ લાગે તો લાકડી લઈને પડે કે દોડે આવે તોય બેહવાની થઈ જાય, એમને કોઈને અધિકાર છે નહીં. આ તો સત્સંગ માત્ર ને માત્ર માણસ જ કરી શકે, ભજન માત્ર ને માત્ર માણસ જ કરી શકે, સેવા પણ માણસ જ કરી શકે. અને માણસ માંથી કદાચ જીવ શિવ બનવું હોય તો મનુષ્યના તનમાં આવે ત્યારે બની શકે છે, બાકી બધામાં જીવ છે પણ કદાચ ઈશ્વર બનવાની શક્યતા નથી. બધામાં જીવ તો છે જ ને, આપણે શું કદે કાંટા મારી ના પણ સારું છે આજે મનુષ્યના તનમાં છીએ એટલે બેઠા છીએ, બાકી તો દગરાન પીડી એમ જ હોય. આપણે આજે આપણને અનેક કદાચ ઘણા બધા સારા કર્મ કર્યા છે, આપણે આપણું પુણ્ય પ્રારબ્ધ હોય ને ત્યારે સંતો કહે છે કે આપણને મનુષ્યનું તન પ્રાપ્ત થાય છે. મનુષ્યનું તન પ્રાપ્ત થયા પછી આવા સાધુ સંતોના દર્શન થાય, કદાચ એમના કોઈ ગુરુના ચરણે જજો સાહેબ. ઘણા તેમ કે ગુરુ શું કરવા કરવાના, મેં તમને કહું ગુરુ શું કરવા કરવાના. ગુરુ આપણે એટલે કરવાના કે ઘણી વખત સંતોનું કેવું કે આપણા વડીલોનું કેવું હોય કે આપણે કોઈ પણ ગુનો થઈ ગયો અને આપણે આરોપમાં સાબિત થઈ અને આપણો કેસ જયારે કોર્ટે જાય ત્યારે સાહેબ ગમે તે વ્યક્તિ હોય પણ એને વકીલ કરવો પડે. એમ એ વકીલ કર્યા પછી એક કોર્ટનો કેસ છે, ધીરે ધીરે એ વકીલ એ કેસને લડે અને તમને જેટલા ડોક્યુમેન્ટ માંગે એટલા આલવાના, જેટલા ધક્કા ખાવા કે એટલા ખાવાના, જે કે થોડું ભરવાનું આવે તો પાછા ભરતા રહેજો. બીજું ની ફરક ચાલે, પૂનમ ભરજો, પૈસા જ નહીં કીધો મેં. મારા બેટા હમણાં આળો ભગત એટલે તમારા બાપુ એમ કે પણ કોઈ પૂનમ માં જવા રાજી નહીં, એમને બધા મફત કલ્યાણ કરાવવું છે. ખાતે પીતે રામજી મિલે તો મુझे कहना સાહેબ, કોઈનો મેળ પડ્યો નહીં, પડશે નહીં. થોડા ઘણા જો બધું કે બસ ખાલી દાણા મતરાવા ગુરુ થઈ જાય, હાથ બળવા છે ને ભક્તિ ચાલુ થઈ જાય. આપણે લીંબા લેતા જાય બેક ને થોડાક દાણા મતરેલા કે બાપુ આવ પહેલાના લીંબા કરેલા તહેવાર નું લાગતું થોડું એક દાડા વળી પાછું તરીકે દુખે. મેં કમ આખી લીંબી મતરાઈ લેવાની એટલે રોપી દેવાની આગળ. જ્યાં સુધી આપણી પોતાની ભીતરની સાહેબ આપણી પોતાની ગતિ ને આપણી પોતાની નીતિ નહીં સુધરે ને ત્યાં સુધી આપણે ગમે એટલું કરીશું ને તો અંધશ્રદ્ધામાંથી નહીં નીકળો ત્યાં સુધી તમે તમારું કલ્યાણ ના કરી શકો. હેરે માર્ગ નથી ધોવા કબીર કે, હે માર્ગ નથી ધોવા રે. આ બધા માર્ગ છે ને એ અજ્ઞાની પુરુષોના માર્ગ છે સાહેબ. જ્ઞાની પુરુષોનો માર્ગ કેવળ પરમાત્માના નામને સમજી અને સદગુરુ મહારાજનું જ્ઞાન પ્રાપ્ત કરી નામ સમજીને પછી માત્ર તમે કર્મને પ્રદાન કરો. મારું કર્તવ્ય શું છે? ભગવાન કૃષ્ણજી અર્જુનને કહે, હે અર્જુન, બીજું નહીં સુધરે તો ચાલશે, માત્ર તું તારું કર્મ સુધારી લે તો તારો ઉદ્ધાર છે. તમે બીજું સુધારવા પડશે ને સુધરે એવું નહીં અને દુનિયા સુધારવાની પડશે, પહેલા તમે સુધરી જાઓ. જગત સુધરે એમ છે. આજે એકલા છે ને ઘણા બધા હતા 4 યુગ નીકળ્યા ત્યારથી આ બધા તોફાન ચાલતા હોય છે કે આજે નવાઈનું નહીં. એક જણો પકડે પાછો સુધરે એટલે પડે જ રહેવા દેવાનું, પછી ચાલતા બહુ પછી આપડવા નહીં રહેવાનું. આપણાની અંદરથી અંધશ્રદ્ધા નહીં નીકળે, આપણાની અંદરથી ભ્રમણાઓ નહીં નીકળે ત્યાં સુધી આપણે તમને કહું અમે આ ઘણી વખત આ ડોબરા જેવું પડતું હોય ને તાર ગાડી લઈને નીકળે ને વાઇફર ની મારીએ ત્યાં સુધી રસ્તો જ નહીં પૂછતો. વાઇફર મરાઈ લેજો ક્યારેક, એટલે જેથી કરીને કાચ તમારો ક્લીન થાય ને તો આગળ ચોખ્ખું દેખાય. અજ્ઞાનનો પડદો લાગ્યો છે એ વાઇફર સદગુરુ મહારાજના જ્ઞાનથી મળે સાહેબ, એમને મળતું નથી. અને ઈ જો વાઇફર ફરી ગયું ને પછી તમારું ખોજે ખોજું જ દેખાય, પણ પછી હાથે કરીને ધુમાડા નહીં કરવાના. આપણને આવો માર્ગ સત્સંગ કોણ કરી શકે?
पशु के पनिहा बने नर का कुछ ना होय नर जो सतकरणी करे तो नर में से नारायण થઈ જાય મહાપુરુષોનું કેવું છે નર છે ને કે તમારામાં બધામાં એ શક્તિ પડેલી છે સાહેબ તમારે ભગવાન થવું હોય તો થઈ શકાય કોર્ટે કેસ ગયો હોય ને તો વકીલ કરવો પડે અને આ જીવ અનેક કર્મ કરતો કરતો 84 ના ચક્કરમાં ફરતો ફરતો આજે મનુષ્યના તનમાં આવ્યો છે એટલે સદગુરુ મહારાજ તમારો જવાબદાર રહે અને તમને જેટલા કર્મ કરવાના કહે છે જેટલું તમને નીતિ આપે જેટલા વચન આપે એ વચનમાં તમારે રહેવું પડે અને ગુરુના કીધા પ્રમાણે જો તમે કર્મ કરશો ને તો 100% ઈશ્વરની પ્રાપ્તિ થાય ને થાય अरे भक्ति करता हो ना હું તો ધન્યવાદ છું આ કાસટી એમ લોકો પહેલા બે વખત આયેલા આ મહદી આયેલા કે આપે એ કેર બોલાવતા રહેજો ઘણા તો મહારાજ થરડવાળા એમ કહેતા અમે ગભરાય એ જોડે તેલા એમ પાયો માર્યા વગર તો સાકલા નું જોવા થતા તમારા મનને ધોવાનું એમ ચાર યુગનું બગડેલું મન સાફ નહીં થાય ત્યાં સુધી તમે તો જો કોઈ પણ શાસ્ત્રો એમ નહીં કીધું કે આપણે એક દીવો બેહીન કરી દઈશું એટલે આપણો ઉદ્ધાર થઈ જાય ના થાય શરૂઆત ત્યાંથી થાય કરજો બધા કોઈ પણ સંપ્રદાયમાં હોય દીવો કરજો આપણી કોઈ નાની મહારાજ અમને ને ચંદુરા મહારાજ બહુ સરસ વાત કરી કોઈ ગુરુ મહારાજ નું પ્રતીક મૂકે કોઈ રામદેવજી નું પ્રતીક મૂકે કોઈ સ્વામિનારાયણ નું પ્રતીક ગમે તેનું મૂકો તમે પ્રતીક મૂકો અને કશું નહીં તો સપોડો મૂકતો ચાલે પણ ભરોસો હોવો આપણે ડાહા સપોડા સુધી ચાલતું કરે શીલાવાડા માં હમણે આ મૂર્તિ બનાવી પહેલા નથી એમ કે પથ્થરો જ મેકેલો હતો પછી આ બધા આપણા જેવા છે એટલે પાછું પાઘડી વાળો બનાવ્યો એટલે બધાને એમ થઈ ગયું હા આ પાઠ જે દાડે મંડાયો તો આ જે પ્રતીક મૂક્યું ને એ સુધી નહીં હતું સતયુગમાં જયારે આ પાઠ માંડ્યો તે દાડે આ પ્રતીક જે મૂક્યું છે રામદેવ બાપાનું એ નતું તે દાડે કોઈ રામદેવ બાપા હતા સદગુરુ મહારાજ નું અચ્છા બીજા કે 500 વર્ષ થયા ના એટલે હતા એમ કેમ થાય આદિ પુરુષ અવિનાશ જોજો સખી આદિ પુરુષ અવિનાશ સર્વ દેવોના દેવતા રે આદિ પુરુષ અવિનાશ જોજો સખી આદિ પુરુષ અવિનાશ એ તો સર્વ દેવોના પણ દેવ કોણ છે કે આદિ પુરુષ એટલે કે રામ આદિ પુરુષ એટલે પરમાત્મા આદિ પુરુષ એટલે અલગ ધણી જેને આપણે કહીએ એ બધા તમારામાં બેઠો જ છે આ બધા પાઠ જોરદાર છે આ લીજિયા ધર્મના જ પાઠ છે ઘણી વખત કહું મેં પણ કોઈ કંદારિયા પાઠ ને કોક જણે પ્રકાશ થયેલા એટલો ફેર અને ઘણા પેટ આવેલા તે જેવું લાઈ ગયું છે પાછા આ પાઠી મેં કને એવું હોય તે પાછા હલકાઈ લેજો અને ભગવાનના ગુનેગાર છે ને સાહેબ તો કોઈ આ જગત નો બધા માફ કરશે પણ હા તો નહીં જ કરે એ તો તમને મેં ગેરંટી હાથે કહું આ મહારાજો ખાલી પગે લાગવાથી તમારું ઉદ્ધાર નહીં થાય હું તો કહું પગે લાગજો જરૂર છે બધાને સંત મિલન કો જઈએ તજે મોહ માયા અભિમાન જું જું પાવ આગે ધરો કોટી યજ્ઞ સમાન પણ પહેલા મુદ્દો કે ગુરુના પગે લાગવું એ આપણી ફરજ છે માતા પિતાને પગે લાગવું એ આપણી ફરજ છે પણ સાહેબ ગુરુ જેમ કે એમ વર્તવું ને આપણો મૂળ ધર્મ છે આપણે ગુરુ માને પણ ગુરુનું નહીં માને આટલી મોટી મૂર્તિમાં એમ ફેરવી દે અગરબત્તા બધું ફેરવે પણ માર્ગ તો આપણો વેગળો જ હશે એ તો ગુરુ બધું કહેલા કે આપણે તો ડા કરતા કરવું જ પડે એવી ઘણી મોટી રાખી એમ કે હાવ નાની સમજણની છબી હૃદયમાં રાખો સાહેબ જેથી કરીને તમારો ઉદ્ધાર થાય હનુમાનજી મહારાજે રાખ્યું હતું મારે તમને બહુ કઈ કેવું નહીં મહારાજને સાંભળવા છે પણ આ માંડ કરીને તમે મને બોલાયો ગેસ બધા વચન કરવું જ પડે ને પાછું બોલાવે તમને અમને આટલો સુંદર મજાનો અવસર મળ્યો છે ઈ અવસર એળે ને જાય દેવોને પણ દુર્લભ છે ભગવાન રામદેવજી મહારાજે કીધું હરબુજી ને કે હે હરબુજી
મારી કદાચ જ્યોતના દર્શન થવાથી અનેક પાપ ટળી જાય છે, અનેક રોગ મટી જાય છે, પણ ક્યારે કે દર્શન નીતિમાં હોય ત્યારે. દર્શન નીતિમાં હોવા જોઈએ. નીતિ વગરના દર્શન હમણાં દર્શન કરે તો એટલે વાટે જતા જતા ટુકડું પડાય તો વળી જાય. આ દર્શન અરે પહેલા તો આપણે આજે બહુ હમણાં આ સીઝન ઉનાળાની ચાલે ને બહુ આ ભક્તિ અમાર કંસરામ બાપુ કહેતા હતા કે આ ફાગણ આવી ગયો એટલે ધીરે ધીરે ફગવા માંડે. ફાગણમાં ફગે અને પોસમો ચાલે એટલે તમે જોજો અમાર તો મંજીરા વાળાથી વેસાતા લાવે એમ થઈ જાય. આ તો સારું છે તમે આટલા બેઠા છો. હવે અમારા ભાઈ પેલા બેંજા વાળા એવો એકાદ જણો હોય, એકાદ ભાઈ તબલા વાળા જેવો અને ગોરતી ઓલી પઈ રહ્યા છે બિચારો પોટપોટ ભલે અમારા મહાવ ગુરુ છે ને આ વચ્ચે આ એક કેટલા બેઠા હોય બીજા નીંદર વાલી લાગે ને નીંદર વાલી લાગે સાહેબ પણ આળા સુધી બહુ હોય ઉનાળાની દવા કરતા લાપણ બાના એટલે અતિશય બાના. હમણાં તમે જોજો આ બેનો બેઠી બીજા ઊંચી નહીં ગયા મેં ભવાઈ પણ નર મને ઉશ્કી નાખે એવું આલમ છે એટલે ઉશ્કી નાખે. બાકી ભગવાન આયા છે આપણા આંગણે, આપણા આંગણે ગુરુ મહારાજ આયા છે. ભલે એ ઉશ્કી ના અટકે મેં કેમ આડું પાડ દે તો તમે ભોગા બેહી જ રહ્યા શું થાય તમે ઉશ્કી લીધું ને બાકી. પણ આપણી કમજોરી છે સાહેબ, આપણી સમજણની કમજોરી છે. હું તો ભગત નહીં થાવ કઈ નહીં બેહી રહેજો હવે તમારો ઉદ્ધાર થાય. આ સત્સંગ સભા જેવી કોઈ નાની વસ્તુ નથી. પરમાત્માની હાજરી છે, અહીંયા ગુરુ મહારાજની હાજરી છે, નિજ્યા ધર્મના મંડપ નીચે આપણે બેઠા છે. આ કલ્યાણની ભૂમિ છે. અહીંયા ખાલી તમે એક તનથી એક મનથી અને એક વિચારથી ખાલી બેહો ને તો તમારું આજે તપ ગણાય છે. હિમાલયમાં જવાની કોઈ જરૂર નહીં પડે. આ હિમાલય છે તમે આજે બેઠા એ હિમાલય છે. આ આખો હિમાલય બનાવ્યો. ભગવાન ભોળાનાથ અને પાર્વતીજીએ પ્રથમ પાઠ શિવ નામનો પાઠ જયારે પૂર્યો ત્યારે સંતોનું કેવું છે કે હિમાલયની ગોદ ઉપર પૂરેલો આ હિમાલય બનાવે. અને અસલ જ્યોતિ તમારી આ બધા બેહરી ને આખા હિમાલયના ડુંગર જ છે. ટોસ ઉપર મય જ્યોત પેટાવી લીધો હેઠ ઉપર ત્રિકુટીના મેલ ઉપર જેને અલખની જ્યોત જળહળ આજે હલકે અખંડ જ્યોત છે. આ બધા હિમાલયમાંથી પ્રગટ થાય છે. પણ નૂરે ની ભરતા થયું એટલે આપણે એકાદ પદ કરીએ પછી બાપજીને સાંભળીએ. મન એ તો બધું બોલાવે છે તમને પાછું બહુ ગમે નહીં. ઘણાક ને ઉંબેરી ના લાગે કોરલો હોય ને તો આડા પડી જાય. બહુ ઉંબેરી મને ખાવતો એમ થોડું કે કકડું દાલ દેવા લાગે પછી અને પીર લેવાનું કશું નહીં. જોજો પાછા હટે જતા. રામ નામની પ્યાલી પી લો સાહેબ, બીજો નશો કરવાની કોઈ જરૂર પડે નહીં. અમને ગુરુ મહારાજે 2003 में પાઈ એવી પ્યાલી પીધી મારા સદગુરુ ના હાથે રે. એવી પ્યાલી પીધી પણ સદગુરુ નો હાથ કેવો આવે આ હાથે પાઈ પિયાલી પીવો તો એવી પીજો સાહેબ. પણ એને હું તો તમને બધાને કહું તમારો દાસ છું સાહેબ. આ ગામમાં આવ્યો તમારો ગુરુ બની નહીં આવ્યો તમારો મિત્ર છું એટલે કહું છું. પેલો ખરોવાળો મહારાજ સુરાટે જણ એમની કહેતા હોય અને મારે કોઈ ગુરુ થવું નહીં ભાઈ. મને તો તમારી સેવા કરવાનો 2 શબ્દો બોલવાનો તક મળ્યો ને ઘણું છે. હું તો તમને એક વસ્તુ કહું, તમારા ઘરમાં ગાય ભેંસ કે બકરી હોય ને સાહેબ, પોતાનું વસેરું નાનું નાખે ને પછી એને સાફ કરે તો હાનાથી સાફ કરે? પ્રથમ જીભથી સાફ કરે. પોતાના બાળક વાસળું હોય કે પછી પાડું હોય કે પછી બકરીનું બચ્ચું હોય એને જીભ વડે કરીને સાફ કરે તો સદગુરુ મહારાજ આ જીવને હાના સાધનથી સાફ કરે? આ જીભ કરીને સાફ કરે.
ગુરુનો શબ્દ તમને જ્યાં સુધી અસર નહીં કરે ત્યાં સુધી તમારા અને મારા મન ઉપર જે આવરણો લાગ્યા છે ને એ ધીમે ધીમે સાફ નહીં થાય, ક્લીન નહીં થાય. બોલે રામદેવજી મહારાજનો ધન ગુરુ